હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 31 જુલાઈ અને શનિવાર દરમિયાન ભારે વરસાદની શક્યતાને પગલે વહીવટીતંત્રની સાથે રાજકોટ જિલ્લા પોલીસ પણ એલર્ટ થયું છે. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા અતિથી ભારે અતિ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આજ અને આવતીકાલના દિવસે ભારે વરસાદની શક્યતાને પગલે રાજકોટ પોલીસ પણ એલર્ટ થયું છે. ત્યારે મારી સાથે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, ભારે વરસાદની આગાહી કરવામાં છે, ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં છે? રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કલેક્ટર સાહેબ દ્વારા તમામ તાલુકા વાઇઝ એક ડિપ્ટી કલેક્ટરને નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આજ સવારમાં પોલીસ વિભાગના અધિકારીઓ ડિપ્ટી કલેક્ટર જો નિમણૂક કરવામાં આવેલા છે અને બાકી તમામ વિભાગોના પંચાયતના, આરએનબીના, આરટીઓના, પીજીવીસીએલના તમામ અધિકારીઓની એક સંકલન બેઠક આજ સવારમાં પૂરા જિલ્લામાં કરવામાં આવી છે. એક દૂસરા પાસે જે સંસાધન છે એની લિસ્ટ શેર કરવામાં આવી છે. પૂરા જિલ્લામાં તમામ અધિકારીઓ, તમામ વિભાગોના અધિકારીઓ પાસે ગામ વાઇઝ ટ્રેક્ટરવાળાની, જેસીબીવાળાની, ક્રેનવાળાની અને આપદામાં જે વસ્તુ આપણે કામ લાગી શકે આ તમામ વસ્તુ એકબીજા સાથે શેર કરવામાં આવી છે. પોલીસ તરફથી પૂરી જેટલી સડકો છે આ પર 24 કલાક 24/7 બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, તાકી ટ્રાફિક સંબંધિત વરસાદમાં કોઈ પણ સમસ્યા ઊભી નહીં થાય. બીજો, જો બી નીચા વિસ્તાર છે જ્યાં રોડ ઉપર પાણી ભરાય છે કે જ્યાંથી કોઈ નદી નાળા પસાર થાય છે ત્યાં તમામ જગ્યા પોલીસનો હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવેલો છે. તમામ જગ્યા માઇકથી અનાઉન્સમેન્ટ ચાલુ છે કે કોઈ ખાડા વિસ્તારમાં કે નીચા વિસ્તારમાં નહીં જાય. હું આપના માધ્યમથી પણ લોકોને અપીલ કરું છું કે જે જગ્યા પાણી ભરાયેલો હોય આ જગ્યાને 4 વ્હીલમાં, 2 વ્હીલમાં કે પેદલ પાર કરવાનું હવે ટાળો. અને એવી કોઈ જગ્યા હોય જ્યાં બંદોબસ્ત ડિપ્લોય નહીં હોય કે તમને મદદની જરૂરત હોય તો 112 ઉપર પોલીસની હેલ્પ માટે કોલ કરો અને આપદાની આપણી 1077ની હેલ્પલાઇન છે એના ઉપર સંપર્ક કરી શકો. અને જિલ્લાની જો આપદા નિયંત્રણ રૂમ છે એની હેલ્પલાઇન ઉપર આપ સંપર્ક કરી શકો છો. ઓર તમામ જગ્યાએ જે જગ્યા રેસ્ક્યુ કરવાની સંભાવના છે ત્યાં તમામ જગ્યા લોકો સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને આ લોકોને ક્યાં રાખવાના, એની જમવાની વ્યવસ્થા આ તમામ જો જિલ્લા વહીવટી જિલ્લા પોલીસ તરફથી આની તમામ વ્યવસ્થા થઈ ગયેલ છે. સાહેબ, ખાસ તો નીચાણવાળા વિસ્તારોમાં લોકો રહેતા હોય છે, તેમને કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? નીચા વિસ્તારમાં જે લોકો રહે છે પાણીને જો બહાવ છે એને કન્ટિન્યુ મોનિટર કરવો જોઈએ. હવે આગલા 2 દિવસ તમામ લોકોને અનાવશ્યક ટ્રેવલ કરવાનો ટાળવો જોઈએ. અને જો નીચા વિસ્તારમાં લોકો રહે છે તે જો પ્રશાસન તરફથી તમને સૂચનાઓ આપવામાં આવી રહી છે એનો આપ પાલન કરો અને સેફ જગ્યા પરિવાર સાથે સુરક્ષિત 2 દિવસ માટે સેટલ થઈ જવું જોઈએ. જિલ્લા પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, તેમાં લોકોને કઈ રીતના કોન્ટેક્ટ કરવો? એક તો 112 નંબર આપણી ઇમરજન્સી હેલ્પલાઇન છે. આ સિવાય તમામ અમારો નંબર, અમારા એસડીપીઓઝના નંબર, પીઆઈઝના નંબર, પોલીસ સ્ટેશનના નંબર તમામ જો હે વો જનતા સાથે શેર કરવામાં આવ્યા છે. અને તમામ જો લોકો ફોન ઉપર છે એની તમામ બ્રીફિંગ કરવામાં આવી છે. કોઈ પણ મદદની સ્થિતિ સર્જાય તો આપ તુરંત સંપર્ક કરી શકો. શીઘ્રથી શીઘ્ર આપને મદદ અમે લોકો કરીશું. ચોક્કસથી જે પ્રમાણે વિજયસિંહ ગુર્જર દ્વારા જે અપીલ કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવું જોઈએ, જો કોઈ પણ લોકોને પોલીસનો સંપર્ક કરવો હોય તો 112 નંબરમાં કોલ કરવો જોઈએ. કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.